રાણીને તો બોલાવવાનું કારણ વિના અરે મહારાજા બોલાવો. ભલે બરાબર તને જાજી ખમાયો મારો બાંધો તને જાજી ખમાયું કે હે યહાં રે રાણી રે આવીને રાણીને
આપું સ્વામી. આજે હું કહું અને તમે સાંભળો મારા નાથ, તમે સાંભળો સ્વામી. રાણી કહે ને રાજવી સાંભળો, રાણી રે કહે ને રાજવી સાંભળો. જગદંબા જેવી દંતન દીકરીઓ આ છતાં આપણે કઈ રીતે વાંચી કહેવાય મારા નાથ, કઈ રીતે વાંચી કહેવાય સ્વામી. અરે સતી સતી તમે સમજતા નથી. આ છોકરીને પડાવજો તો પોતપોતાને સાસરે ચાલી જશે. સત્ય વ્યાસ છે નાથ. અરે સતી આપણા બાજુના કોઈ વરમદાર નથી સતી. હા એનો મને અપરાધ થઈ સતી. અત્યારે મને સીડે સળગવાની આજ્ઞા આપો સતી. અરે મને જાણો છો આપણી રયત આપણું ધન ખાઈને આપણે મેળા કારણ ત્યાં રયત એક દીકરા સમાન કહેવાય સ્વામી. આજે દીકરો બાપને બે કળવા વેણે કેને તો આટલું બધું માથું ના લગાડાય. કારણ કે કહેવતમાં કીધેલું છે છોરું કછોરું થાય માવતર કમાવતર નો થાય મારા આપ એક રત્નનું સંતાન છો. રત્નના સંતાનના મોઢે આવી કાઈ અર્થની વાતો સંભળાતી નથી ના. અરે ના આ તો કહો છો કે કાશી વિશ્વનાથ જઈ અને પુત્રનું વરદાન મેળવું સ્વામી. તો તમારે જાવું હોય તો મારી કોઈ ના નથી ના. કારણ કે આજ આપણે લાડકવાઈ દીકરી સગુણા 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે ના. તો આંગણાની અંદર એવો લીલોડો માંડવો રોપાવતા જાઓ, સરળાઈ ઉગાડતા જાઓ મારા નાથ. પછીથી તમે વનમાં જાઓ. આ મિલન માનો તમને હાથો હાથનો વચન છે ને પાતર સુધી ભરાવા આવશે મારા નાથ. પાતર સુધી ભરાવા આવશે સ્વામી.
બહુ જ સારું નથી. અત્યારે તમારો અવસર પૂર્ણ કરું છું સતી. હા, આપણી દીકરી સગુણાને લગ્ન કરી અને પછી ઓટોમાં જાય સતી. ભલે મારે ભલે અરે પ્રધાનજી, બોલો મહારાજા. તો પંડિતને બોલાવો. હે આજે પ્રધાન બોલાવે પંડિત આવજો રે. આજે પ્રધાન બોલાવે પંડિતિયા આવ્યા રે. એ વરાજને દરબારી, વરાજને દરબારી. આજે પ્રધાન બોલાવે પંડિતિયા આવ્યા રે. હા, અરે પ્રધાનજી, તો અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે મહારાજા બોલાવે. હા, અરે મહારાજા, જય તો મહારાજાનો જય તો. અરે મહારાજા, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે પંડિતજી, તમારે એક કામ પડ્યા છે. અત્યારે મારી દીકરી સગુણા ઉપર લગ્ન થઈ ગઈ છે. સોનાના શ્રીફળને રૂપાનો ટકો દાવલે જવાનો છે પંડિતજી. હા, અરે મહારાજા, તો ક્યાં જાવું અને ક્યાં ન જાવું એની મને વાત કરો. અરે પંડિતજી, કરંટ દેશ જજો પદ્ય જજો. કરંટ પિંગલગઢનો જતા પિંગલગઢના પદ્ય સાથે મારે 20 વર્ષના વારસા